हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધાય મજામાં છો, મસ્ત છો। તો જીએસસીસીએલ ની અંદર જે વેકન્સી બહાર પડેલી છે, તો એની અંદર ફોર્મ આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતના ભરવાનું છે એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે। સિમ્પલ છે। સૌથી પહેલા તમારે અહીંયા જીએસસીસીએલ બરાબર કરિયર લખવું હોય તો કરિયર લખી શકો છો બરાબર। આવી રીતના જીએસસીસીએલ કરિયર લખવાનું, સીધું તમારે અહીંયા પહેલા ટેબમાં વયું જવાનું છે બરાબર। જેવું તમે આમાં જશો એટલે આ પેજ લોડ થશે અને આવું તમને પેજ એક ઓપન થશે બરાબર। એની અંદર હવે તમારે કેમાં ફોર્મ ભરવાનું છે એના પ્રમાણે તમારે છે ને બધું કમ્પ્લીટ કરતું જવાનું છે બરાબર। જેમ કે જો તમારે અહીંયા સૌથી પહેલા નંબરની જે પોસ્ટ છે એ તમારે વિદ્યુત સહાયક જુનિયર અસિસ્ટન્ટ છે। પછી એકાઉન્ટ ઓફિસર હોય તો તમારે એકાઉન્ટ ઓફિસરમાં, લેબ ટેસ્ટરમાં ફોર્મ ભરવું હોય તો લેબ ટેસ્ટરમાં, જુનિયર એન્જિનિયરમાં ભરવું હોય તો જુનિયર એન્જિનિયર, જેઈ એન્વાયરમેન્ટલ, મેટલર્જી હોય તો મેટલર્જી, પછી લેડી ઓફિસર, અસિસ્ટન્ટ મેડિકલ ઓફિસર અથવા લેડી ડોક્ટર હોય તો એમાં, નર્સમાં ભરવાનું હોય તો નર્સમાં, રેડિયોલોજીકલ કમ પેથોલોજીકલ ટેકનિશિયનમાં અને વિદ્યુત સહાયક। અચ્છા, નીચે તો હવે એડવર્ટાઇઝમેન્ટ આવી ગઈ બરાબર। એટલે અહીંયા અત્યારે માનો કે તમે જુનિયર અસિસ્ટન્ટમાં ફોર્મ ભરવું છે તો આના ઉપર તમારે ક્લિક કરવાનું થશે। એટલે આવું તમે ક્લિક કરશો એટલે ઓકે કરી દેવાનું બરાબર। બીજું પેજ છે એ ઓપન થઈ જશે। હવે ઓપન થઈ જશે એટલે તમારે અહીંયા આવી રીતના સૌથી પહેલા શું કરવાનું છે તો કે ભાઈ રજીસ્ટર કરવાનું છે બરાબર। ઓલરેડી રજીસ્ટર કોઈ નહીં હોય એટલે અહીંયા ટુ રજીસ્ટરમાં સીધું તમારે વયું જવાનું છે। એટલે ટુ રજીસ્ટરની અંદર તમે જાશો એટલે પેજ એક આપણને ઓપન થશે। એટલે અહીંયા તમારે બધું બેઝિક ડિટેલ્સ તમારે ભરવાની છે। ચાલો ડન, ઓકે। હવે અહીંયા તમે જોતા જાવ તો બેઝિક ડિટેલ્સની અંદર સૌથી પહેલા તો કે તમારું નામ, અહીંયા તમારે તમારું નામ લખવાનું છે બરાબર। ટાઇટલ સૌથી પહેલા મિસ્ટર છે, મિસિસ છે કે શ્રીમતી કે જે કાંઈ પણ ડોક્ટર હોય એવી રીતના તમે, પછી અહીંયા તમારું ફર્સ્ટ નામ। હવે કોઈ વ્યક્તિનું નામ છે જેમ કે ભાઈ નિમેશ પ્રવીણભાઈ ગુજરાતી બરાબર, આવી રીતના કોઈ વ્યક્તિનું નામ છે તો પહેલું નામમાં નિમેશ આવશે। અહીંયા એના પપ્પાનું નામ, અને જો કોઈ લેડીઝ હોય તો એમના પપ્પાનું નામ અથવા જો લગ્ન થઈ ગયા હોય તો હસબન્ડનું નામ, અને અહીંયા એનું સરનેમ આવશે બરાબર। ત્યાર પછી અહીંયા તમારે તમારા મોબાઈલ નંબર નાખવાના છે, મોબાઈલ નંબર કન્ફર્મ કરવાના છે, ઈમેલ આઈડી નાખવાનું છે, અહીંયા ઈમેલ આઈડી કન્ફર્મ કરવાનું છે, ડેટ ઓફ બર્થ નાખવાની છે, જેન્ડર તમારું સિલેક્ટ કરવાનું છે, મેલ ફિમેલ જે કાંઈ પણ હોય તમારે ક્લિક કરવાનું છે, નેશનાલિટી બધાને ઇન્ડિયન્સ જ આવશે બરાબર। ત્યાર પછી અહીંયા જનરેટ ઓટીપી કરવાનો છે। ઓટીપી જનરેટ કરશો એટલે સીધું તમારે છે ને મોબાઈલમાં ઓટીપી આવશે, અને ઈમેલમાં હોય તો ઈમેલમાં ઓટીપી આવશે બરાબર। આ રહ્યું અહીંયા, પ્લીઝ એન્ટર યોર એક્ટિવેટેડ મોબાઈલ નંબર એન્ડ ઈમેલ આઈડી, કેન્ડિડેટ શુડ હોલ્ડ ધ સેમ મોબાઈલ નંબર ડ્યુરિંગ ધ એન્ટાયર પ્રોસેસ। એટલે બધા મોબાઈલ નંબર તમારા એક્ટિવેટ આપણે જે હોય મેઇન મોબાઈલ નંબર એ જ તમારે નાખવાના છે। અહીંયા જનરેટ ઓટીપી કરી, ઓટીપી નાખી પછી ફાઇનલ અહીંયા અગ્રી કરી, અહીંયા તમારે આ કોડ નાખી અને અહીંથી રીવેરીફાઈ એક વખત ચેક કરવાનું છે બધુંય તમે જે ભરેલું છે એ બધુંય પરફેક્ટ છે કે નહીં બરાબર। પછી તમારે ફાઇનલ સબમિટ કરવાનું થશે। એક વખત સબમિટ કરી દો તો પછી આમાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે તમને આઈડી ને બધું મળી જશે। ઓકે, આગળની પ્રોસેસ આપણે જોઈએ। જેવું તમે આગળ રજીસ્ટ્રેશન એ બધું કમ્પ્લીટ કરશો એટલે તમે એક સીધા એપ્લાય પોસ્ટના પેજ નંબર ઉપર આવી જશો બરાબર। ત્યાર પછી તમે એપ્લાય પોસ્ટ કરશો એટલે આવું પેજ ઓપન થશે। અહીંયા તમે તમારું મધર્સનું ફૂલ નેમ નાખવાનું છે, પછી ફાધરનું ફૂલ નેમ નાખવાનું છે, મેરિટલ સ્ટેટસ મેરિડ હોય તો મેરિડ, અનમેરિડ હોય તો મેરિડ તમારે લખવાનું છે બરાબર। ત્યાર પછી અહીંયા તમારે પોસ્ટ નેમ કઈ પોસ્ટ માટે કરવું છે બરાબર, તો કે કઈ પોસ્ટ માટે તમારે ફોર્મ ભરવું છે અહીંયા એના પ્રમાણે તમારે અહીંયા આગળ બધું કરવાનું થશે। જુનિયર અસિસ્ટન્ટ માટે હોય તો જુનિયર અસિસ્ટન્ટ લખવાનું છે। જો તમે કદાચ માનો કે ભાઈ તમારે જેઈ માટે ભરવું હોય તો જેઈ માટે, જે તમે પોસ્ટ માટે તમે ફોર્મ ભરવા માંગતા હોય, મેટલર્જી ડિપાર્ટમેન્ટમાંથી ભરતા હોય તો મેટલર્જી ડિપાર્ટમેન્ટમાંથી બરાબર। પછી કોઈ નર્સ માટે ભરતું હોય તો એને અહીંયા નર્સ ટીક કરવાનું છે, જે તમારે જેમાંથી ફોર્મ ભરવાનું છે એ તમારે ટીક કરવાનું છે। ત્યાર પછી આ રહ્યું ડોમિસાઇલ ઓફ ગુજરાત સ્ટેટ, તો એમાં બધા યસ જ આવશે બરાબર। કાસ્ટ કેટેગરીની અંદર જનરલ હોય તો જનરલ, એસસી એસટી ઈડબ્લ્યુએસ એસસીબીસી જે કાંઈ પણ હોય એ પ્રમાણે, જનરલ હોય તો તમારે જનરલ લખી નાખવાનું બરાબર। જો તમે કદાચ એસસી એસટી, પહેલાં આપણે ઈડબ્લ્યુએસનું જોઈ લે, ઈડબ્લ્યુએસ હોય તો તમારે અહીંયા ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ, એટલે કે તમારે કાસ્ટ કેટેગરી સર્ટિફિકેટ ઇસ્યુ ડેટ, અને કાસ્ટ કેટેગરી એટલે તમારું ઈડબ્લ્યુએસનું જે સર્ટિફિકેટ છે એ તમારે ઇસ્યુ ડેટ અને એના સિરિયલ નંબર નાખવાના થશે। એસસીબીસીમાં હોય તો તમારે અહીંયા નોન ક્રિમી લેયર આવું દેવાનું હોય તો એનું આવી જશે બરાબર। અને એસસી હોય તો સેમ એઝ ઇટ ઇઝ કાસ્ટ સર્ટિફિકેટ આવે, એસસી અને એસટીમાં કાસ્ટ સર્ટિફિકેટ આવે। બાકી તમે જનરલમાંથી ફોર્મ ભરશો તો તમારે કાંઈ આપવાનું નથી। આર યુ એન એક્સ સર્વિસમેન તો એમાં નો જ આવશે, જનરલી નો આવશે। પીડબ્લ્યુડીમાં જો પીડબ્લ્યુડી કેન્ડિડેટ હોય તો યસ કરવાનું, નકર નો કરવામાં આવશે। બોટ એપ્રેન્ટિસ, જો તમે જીએસસીસીએલમાં એપ્રેન્ટિસ કર્યું હોય તો યસ કરવાનું, નકર નો આવી જશે। રજિસ્ટર્ડ એમ્પ્લોયી તો આમાં યસ કરવાનું થશે। એટલે એમ્પ્લોયમેન્ટમાં તમે જે એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ છે એમાં તમે રજિસ્ટ્રેશન કરેલું છે કે નહીં, એક્સચેન્જ ઓફ રજિસ્ટ્રેશન નંબર બરાબર, તો એ તમારે એના નંબર નાખવાના થશે। ન કરેલું હોય તો અત્યારે નો કરી દેવાનું છે, પણ કરાવી લેવું દેવું હોય તો વધારે સારું બરાબર। ડિપેન્ડન્ટ રિટાયર્ડ એમ્પ્લોયડ ઓફ જીઓવીએનએલ સબસિડરી કંપની, એટલે કે તમારા પપ્પા જો આમાં આગળ જોબ કરતા હોય ને રિટાયર્ડ છે
બરાબર, ડિપેન્ડન્ટ ઓફ રિટાયર્ડ તો તમારે યસ કરવાનું. બાકી જનરલી અત્યારે જોબ કરતા હોય તો તમારે નો કરી દેવાનું થશે. તમે GONLની કોઈ પણ કંપનીમાં જોબ કરો છો, યસ હોય તો યસ કરવાનું, નકર નો કરી દેવાનું. આર યુ વિલિંગ ટુ વર્ક ઇન શિફ્ટ ઇન્ક્લુડિંગ નાઇટ શિફ્ટ, તો કયા આપણે ભાઈ ગમે ત્યારે કામ કરવું જ છે, કાંઈ વાંધો નથી. બરાબર. ત્યાર પછી તમારે તમારું અહીંયા બધું પરફેક્ટ એડ્રેસ બધું વ્યવસ્થિત રીતે ભરી દેવાનું છે. બરાબર. કન્ટ્રીમાં અહીંયા આપણી પાસે ઇન્ડિયા જ આવી જશે. ઓકે, એમાં તો કંઈ બીજું છે નહીં. પછી તમારા સ્ટેટ જે હોય, સ્ટેટમાં આપણું ગુજરાત જ આવી જશે. બરાબર. બાકી ડિસ્ટ્રિક્ટ તમારા જે હોય, પિનકોડ નંબર ને બધું, અને પરમેનન્ટ એડ્રેસ હોય તો આ બધું યસ કરી દેવાનું. અને ત્યાર પછી તમારે આગળ વધવાનું છે. બરાબર. 7 એ નેક્સ્ટ કરવાનું છે, એ આપણે આગળ જોતા જઈએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે ત્યાર પછી જ્યારે તમે એડિશનલ ડિટેલ્સની અંદર આવી જશો, બરાબર, તો ત્યારે તમારે અહીંયા સૌથી પહેલા નંબરનું જો એક સર્વિસમેન વાળું તો નો છે, PWD વાળું જો છે અધરમાં, તો તમારા ઉપર ક્યારે FIR થઈ છે કે નહીં, તો ભાઈ નો જ આવશે જનરલી. બરાબર. કોઈ ક્રિમિનલ કેસ છે તો હોય યસ, હોય તો યસ લખવાનું, નકર નો લખવાનું. પછી અહીંયા જનરલી બધામાં એવર હેવ બીન કન્વિન્સ ધ એડેક્વાઇટ ધ કોર્ટ એન્ડ લો, બધામાં આપણી પાસે જનરલી બને ત્યાં સુધી છે ને ભાઈ નો જ આવશે. બરાબર. અનફેર મીન્સ એની ચાર્જ ને એવું બધું છે, તો જનરલી એની અંદર તમારે છે ને બધામાં નો આવશે. બરાબર. પછી અહીંયા માર્ક ઓફ વિઝિબલ આઈડેન્ટિફિકેશન, તમારા બોડીની અંદર કોઈ પણ એક માર્ક હોય, જેમ કે કોઈને તલ હોય, કાંઈ લાગેલું હોય, તો કોઈ એક એવું નિશાન દેવાનું છે. બરાબર. ત્યાર પછી ડુ યુ હેવ પાન કાર્ડ, તો તમારે અહીંયા યસ કરવાનું, પાન કાર્ડ નંબર નાખવાના છે. નો હોય તો નો કરી દેવાનું. ડ્રાઇવિંગ લાઇસન્સ ને વોટર આઈડી ને આ બધુંય તમારે, પાસપોર્ટ હોય તો યસ હોય તો યસ કરવાનું, નો હોય તો નો કરી દેવાનું. બરાબર. જે છે પાસપોર્ટ ના હોય, બાકી વોટર આઈડી, ડ્રાઇવિંગ લાઇસન્સ ને તો બધું પાસે હશે ને, ત્યાર પછી આપણે સીધું અહીંયા તમારે ટિક કરી અને આગળ 7 અને નેક્સ્ટ કરવાનું થશે. બરાબર. ત્યાર પછી ક્વોલિફિકેશન ડિટેલ્સની અંદર આપણે આગળ ચર્ચા કરીએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે મેઇન વસ્તુ આપણે ક્વોલિફિકેશન માટે. ક્વોલિફિકેશનમાં અહીંયા જો તમારે 10thનું પાસિંગ બોર્ડ, તો અહીંયા GSEB આવી જશે, સ્કૂલનું નેમ આવી જશે, પર્સન્ટેજ CGPAમાં હોય તો CGPAમાં, ગ્રેડમાં હોય તો ગ્રેડમાં, પર્સન્ટેજ હોય તો આવી રીતના પર્સન્ટેજ, તો કેટલા માર્ક હતા, કેટલા માર્ક આવ્યા હતા. બરાબર. એટલે પર્સન્ટેજ ડાયરેક્ટ આવી જશે, ક્યારે તમે પાસ કર્યું. બરાબર. ત્યાર પછી HSCની ડિટેલ્સ ભરવાની, જો કર્યું હોય તો ઠીક છે, નકર ભરવાની કાંઈ જરૂર નથી. ડિપ્લોમા કરેલું હોય તો ડિપ્લોમા તમારે લખવાનું થશે. બરાબર. નકર અંડર ગ્રેજ્યુએટ પ્રોગ્રામ છે જે છે એ તમારે BA BCom BSc BCA છે, તો એ તમારે ફરજિયાત. જે લોકોએ આ જુનિયર અસિસ્ટન્ટમાંથી હું ફોર્મ ભરું છું, એટલે એ લોકોને આવી રીતના આવશે. બરાબર. સ્કૂલ નેમ, કોલેજ, આ તે બધું આવી રીતના આવી જશે. બરાબર. વ્યવસ્થિત રીતે તમારે અહીંયા ઓપ્ટેન માર્ક, મેક્સિમમ માર્ક્સ ને બધું, પછી પાસિંગ યર્સ ને બધું તમારે અહીંયા કમ્પ્લીટ કરવાનું થશે. એડિશનલ ડિગ્રી નાખવી હોય તો ઠીક છે. વર્ક એક્સપિરિયન્સ યસ હોય તો યસ કરવાનું, નકર નો હોય તો ન હોય તો ન કરી દેવાનું. બરાબર. ત્યાર પછી આપણે 7 અને નેક્સ્ટ કરવાનું થશે. ઓકે. ત્યાર પછી સિટી પ્રિફરન્સ અને ડોક્યુમેન્ટ્સ અને પેમેન્ટ્સમાં આગળ જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે ત્યાર પછી તમે ફાઇનલ સ્ટેજ ઉપર પહોંચી ગયા, આગળની બધી ડિટેલ્સ ભરી ગયા ભાઈ, ત્યારે તમારે અહીંયા એક્ઝામ સિટી પ્રિફરન્સ નાખવાનું છે. બરાબર. તો એક્ઝામ સિટી પ્રિફરન્સમાં જેને જે પ્રમાણે અનુકૂળતા આવે એ પ્રમાણે અમદાવાદ, તમે જે વિસ્તારમાં રહેતા હો, જે જગ્યાએ હોવ, અમદાવાદ છે. બરાબર. ત્યાર પછી તમે અમરેલીમાં હોવ તો અમરેલીમાં ફર્સ્ટ સિટી, તમારું જે સિટી હોય એ પ્રમાણે તમારે નાખવાનું થશે. બરાબર. આ રીતના 1 2 3 તમારે 6 સિટી જે છે એ તમારે નાખી દેવાના થશે. બરાબર. તમારે તમારી અનુકૂળતા પ્રમાણે, અહીંયા તો હું એમણમ ગમે તે નાખી દઉં છું. બરાબર. એક્ઝામની લેંગ્વેજ, સિલેક્ટ યોર પ્રિફર્ડ લેંગ્વેજ ફોર એક્ઝામ, એટલે આપણે અહીંયા ગુજરાતીમાં હોય તો ગુજરાતી કમ્પ્લીટ કરવાનું થશે. બરાબર. ત્યાર પછી તમારે તો કે અહીંયા અપલોડ ધ સ્કેન કોપી ઓફ ધ રિસેન્ટ પાસપોર્ટ સાઇઝ ફોટો, એટલે પાસપોર્ટ સાઇઝ ફોટો તમારે અપલોડ કરવાનો થશે. અહીંયા સિગ્નેચર અને આઈડી પ્રૂફ એટલે તમે પાન કાર્ડ આપ્યું હોય, કોઈ પણ એક આઈડી પ્રૂફ તમારે દેવાનું થશે. ડન. ત્યાર પછી તમારે અહીંયા ફાઇનલ બધી જગ્યાએ અહીંયા ટિક કરવાનું થશે. બરાબર. આવી રીતના કમ્પ્લીટ બધું તમારે અહીંયા ટિક કરી દેવું. તમે બધી વસ્તુ અપલોડ કરી દીધા પછી અહીંયા તમારે ફાઇનલ બધું ટિક કરી આ અગ્રી કરવાનું છે. બરાબર. ત્યાર પછી અહીંયા તમારે પ્રિવ્યૂ એક વખત ચેક કરવાનું છે. પ્રિવ્યૂમાં બરાબર તમારે બધું વ્યવસ્થિત રીતે ચેક કરી લેવાનું છે કે તમારું કોઈ પણ ભૂલ ન હોવી જોઈએ. ખાસ 2 થી 3 વખત ચેક કરી લેવું, એટલે તમને પ્રોબ્લેમ ના આવે. બરાબર. ત્યાર પછી તમારે સબમિટ કરવાનું છે. સબમિટ તમે જેવું કરશો સીધા, બરાબર, એટલે તમારું બધું, એટલે તમને એક વખત પૂછશે કે ભાઈ તમારે કોઈ ભૂલ નથી ને, બરાબર, કાંઈ ફેરફાર એડિટ કરવાની જરૂર નથી ને, અને ત્યાર પછી ફાઇનલ તમે સીધા પેમેન્ટના ઓપ્શનમાં વહી જશો અને તમારે ફી ભરવાની છે, ઓનલાઈન ફી ભરવાની છે. અહીંયા હું અત્યારે ફીનું બતાડતો નથી, પણ તમે જેવું સબમિટ કરી અને ફાઇનલ તમે કરશો, બરાબર, એટલે તમે ડાયરેક્ટ સીધા તમે પેમેન્ટમાં ઓપ્શનમાં વહી જશો અને ઓનલાઈન તમારે છે ને તમારી જે 500 રૂપિયા હોય તો 500, 250 હોય તો 250 રૂપિયા તમારે ફી ભરવાની થશે. ડન. આ રીતના તમારે આખું ફોર્મ ભરવાની પ્રોસેસ કરવાની, એકદમ શાંતિથી વ્યવસ્થિત રીતે 2 વખત ચેક કરીને ફોર્મ ભરવું.
કંઈ પણ ભૂલ ન થવી જોઈએ, બરાબર. નકર પછી છે ને આ જિંદગીનો સવાલ છે, એટલે આખી જિંદગી પછી હેરાન થવું, બરાબર. એના કરતાં ભાઈ પહેલેથી જ ખાસ વ્યવસ્થિત રીતે ફોર્મ ભરવું. ઓકે, બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.